નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો દિવસ છે ભૌમ અમાવસ્યાનો દિવસ। આજના દિવસને કેમ ભૌમ અમાવસ્યા કહેવામાં આવે છે તેના વિશે પણ આજે આપણે જાણીએ। તો જે અમાવસના દિવસે મંગળવારનો દિવસ આવતો હોય તો તે અમાસને ભૌમ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે। અને ભૌમ અમાવસ્યાના દિવસે એવું કહેવાય કે વિશેષ રીતે હનુમાનજીની પૂજા આરાધના કરવાથી વિશેષ લાભ થાય છે। સાથે સાથે મંગળવારના દિવસે આ અમાવસ આવતી હોવાની સાથે હનુમાનજીની ભક્તિની સાથે સાથે પિતૃઓ માટેનું પણ એવું કહી શકાય કે યથાશક્તિ દાન પુણ્ય પૂજા વિધિ કરો છો તો પિતૃઓના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। અને સાથે સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ પણ આજના દિવસે કરેલા દાન પુણ્ય વ્રત તપથી તમને પ્રાપ્ત થાય છે। અમાવસનો દિવસ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ દિવસે જેટલું પણ તમે દાન કરો છો કે પછી કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તેનું વિશેષ પુણ્ય જે છે તે આપણા શાસ્ત્રોમાં અંકિત કરવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કે અમાવસનો દિવસ છે એ એવો દિવસ છે કે આખો મહિનો જો તમે કોઈ પણ દાન પુણ્ય નથી કરી શકતા, કોઈ પણ વિશેષ પૂજા નથી કરી શકતા તો આજના દિવસે જે શાસ્ત્રોમાં ઉલ્લેખ્ય પૂજા છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ્ય દાન છે, તર્પણ છે વગેરે વિધિ તમે કરો છો તો તમને સાક્ષાત જે છે તે ત્રિદેવના અને તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જે રીતે આપણે 11નું પૂજન કરતા હોઈએ છીએ અને ભગવાન વિષ્ણુ માટે એકાદશીનું વ્રત રાખતા હોઈએ છીએ તેવી જ રીતે ભૌમ અમાવસ્યાના દિવસે પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી પણ ધન ધાન્યથી તમારું જીવન ભરાઈ જાય છે, તમારી દરિદ્રતા દૂર થાય છે। આજના દિવસે વિશેષ રીતે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરવું જોઈએ। પીપળાનું જે વૃક્ષ જે છે તેમાં તમારે થોડું જળ અને દૂધ જે છે તે અર્પણ કરવું જોઈએ અને તેની ભીની માટીથી પોતાના મસ્તિષ્ક ઉપર તિલક કરવું જોઈએ। વિશેષ રીતે આ ઉપાય આજના દિવસમાં કરવામાં આવે તો ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્તિ તમને મળે છે। એમ કહેવાય કે અમાવસના દિવસે વિશેષ રીતે તમારે તુલસી માતા જે છે તેમની સમક્ષ તમારે એક ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને ત્યારબાદ જે છે તે તમારે જે બિલ્વ વૃક્ષ જે છે તેની નીચે પણ જો તમે એક ઘીનો દીવો અર્પણ કરો છો તો લક્ષ્મી પ્રાપ્તિ તમારા જીવનમાં થાય છે અને વિશેષ રીતે માતા લક્ષ્મીજીની પણ કૃપા થાય છે। દરેક અમાવસના દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો। વિશેષ રીતે બિલ્વ વૃક્ષ જે છે તેની નીચે તમારે એક ઘીનો દીવો ચોક્કસથી અમાવસ્યાના દિવસે કરો છો અને ત્યારબાદ બિલ્વ વૃક્ષના નીચે બેસીને તમે શ્રી સુક્તમનો પાઠ કરો છો તો તમારા જીવનમાંથી દરિદ્રતાનો નાશ થાય છે, ધન ધાન્યથી જીવન ભરાઈ જાય છે અને અષ્ટ પ્રકારે લક્ષ્મી તમારા જીવનમાં આશીર્વાદ આપે છે। ખાસ કરીને મંગળવારના દિવસે અમાવસ આવતી હોય તો મંગળ ગ્રહ સંબંધિત વસ્તુ એટલે કે લાલ રંગની વસ્તુઓ કે પછી તાંબાની વસ્તુઓનું દાન પણ તમારે આજે કરવું જોઈએ। જેમ કે તમારે લાલ મસૂરની દાળ છે, લાલ બુંદીના લાડવા છે વગેરે તમારે મંદિરમાં અર્પણ કરવા જોઈએ કે જ્યારે પણ મંગળ ગ્રહ અને રાહુ ગ્રહ બંનેની યુતિ જો તમારી કુંડલીના કોઈ ભાવમાં થતી હોય તો ત્યારે અંગારક યોગ બને છે। આ અંગારક યોગ વ્યક્તિમાં ખૂબ જ એવું કહી શકાય કે ગુસ્સો અપાવતો હોય છે, આળસ અપાવતો હોય છે, વ્યક્તિ સમયસર પોતાનું કાર્ય પરિપૂર્ણ નથી કરી શકતો। અંગારક યોગને કારણે મંગલિક કાર્યોમાં પણ તેને ખૂબ જ રૂકાવટો આવતી હોય છે। તેના શરીરમાં ખાસ કરીને બ્લડ સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ તેના જીવનમાં થતી હોય ત્યારે તમારે ભૌમ અમાવસ્યાના દિવસે વિશેષ રીતે અંગારક યોગ જે છે તે દોષને સમાપ્ત કરવા માટે પણ લાલ ગાયની સેવા કરવી જોઈએ। લાલ ગાયને તમારે ગોળ ખવડાવવો જોઈએ અને જે શિવ મંદિર છે ત્યાં પણ તમે ગોળનું દાન કરી શકો છો, તાંબાનું દાન કરી શકો છો। આ વિશેષ ઉપાયથી તમારો જે રાહુ અને મંગળ ગ્રહ સંબંધિત જે એવું કહી શકાય અંગારક યોગ બની રહ્યો છે તે શાંત થાય છે। સાથે સાથે એવું પણ કહી શકાય કે આજના દિવસે તમારે શિવજીનો મધથી અભિષેક કરવો જોઈએ। જો મધથી શિવજીનો અભિષેક કરવામાં આવે તો પણ મંગલ સંબંધિત જો કોઈ ગ્રહની પીડા તમારી કુંડલીમાં થતી હોય તો તે દૂર થાય છે। સાથે સાથે એવું પણ કહી શકાય કે ઘણા લોકોના લગ્ન જીવનમાં કેટલાક મતભેદ આવી રહ્યા હોય કે એવું કહી શકાય કે ડિવોર્સ જેવી સમસ્યાઓ તેમના જીવનમાં ઉત્પન્ન થઈ ગઈ હોય, પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી અથવા તો તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે પરંતુ તમને કોઈ સુયોગ્ય પાત્ર નથી મળી રહ્યું ત્યારે પણ તમારે ભૌમ અમાવસ્યા એટલે કે મંગળવારના દિવસે વિશેષ રીતે શિવજીનો મધથી અભિષેક કરવો જોઈએ। જો આ ઉપાય તમે કરો છો તો ચોક્કસથી તમારા લગ્ન સંબંધિત જેટલી રૂકાવટો છે, જેટલી પણ તકલીફો છે તે તમારા જીવનમાંથી દૂર થાય છે।
અમાવસનો દિવસ જે છે તે મહાપુણ્ય પ્રાપ્ત કરવાનો એક વિશેષ દિવસ છે. આ દિવસે બની શકે તો તમે જે ગરીબ લોકો છે જેમને ભોજનની વ્યવસ્થા તમે પૂરી પાડી શકો છો, જરૂરિયાતમંદ વસ્તુઓ, અનાજ, કપડાં વગેરે જેવી વસ્તુઓનું આજના દિવસે દાન કરવાથી પણ તમારી કુંડલીમાં જે છે તેવું કહી શકાય કે ખરાબ ગ્રહોની અસર ઓછી થાય છે, તમારા જીવનના ભાગ્યના દ્વાર ખુલે છે. વિશેષ રીતે અમાવસના દિવસે તમારે ગૌશાળામાં દાન કરવું જોઈએ. ગાયોની સેવા કરવાથી પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં ગુરુ, શુક્ર સંબંધિત જો કોઈ પણ એવી તકલીફ છે ગ્રહની, તે ગ્રહની તકલીફ દૂર થાય છે, તે ગ્રહો તમને ઉચ્ચ પરિણામ આપવા લાગે છે. એટલે વિશેષ રીતે અમાવસ્યાના દિવસે તમારે ગાયોની સેવા અચૂકથી કરવી જોઈએ. આજના દિવસે એવું કહી શકાય કે સૂર્યગ્રહ સંબંધિત પણ જો તમારી કુંડલીમાં કોઈ દોષ ઉત્પન્ન થતો હોય તો તમારે લાલ કુમકુમ મિશ્રિત જળ સૂર્યદેવને અર્ધ અર્પણ કરવું જોઈએ અને તાંબાનું દાન સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ. તો પણ સૂર્યગ્રહ સંબંધિત જો કોઈ કુંડલીમાં એવો અશુભ પ્રભાવ બની રહ્યો છે તો પણ તે દૂર થાય છે. સાથે સાથે એવું કહી શકાય કે તમારે તમારા ઘરમાં પણ જે છે થોડું ગંગાજળ આજના દિવસે તમારે છાંટવું જોઈએ અને ત્યારબાદ તમારે તમારા ઘરમાં એવું કહેવાય કે થોડા ગાયના છાણા જે છે તે લાવવા, ત્યારબાદ તેની ઉપર થોડું ઘી નાખી અને તમારે થોડુંક એક એવું કહી શકાય કે નાનકડો એવો ધુમાડો પ્રજ્વલિત કરવો જોઈએ. તેના ઉપર તમારે ગુગળ અને કપૂર જે છે તે તમારે અર્પણ કરી અને તમારા પિતૃદેવના નામનું સ્મરણ કરીને તમારા પિતૃદેવની માફી માંગવી જોઈએ. તો પણ તમારા પિતૃદેવના વિશેષ આશીર્વાદ તમને આજના દિવસે પ્રાપ્ત થશે, જે તમારા જીવનમાં તરક્કી લાવશે, ધન ધાન્યથી તમારું જીવન ભરી દેશે. બની શકે તેટલું મંગળવારના દિવસે અને ખાસ કરીને મંગળવારના દિવસે જ્યારે અમાસ આવતી હોય ત્યારનો એક વિશેષ ઉપાય જણાવો જે તમારા પિતૃદોષને પણ શાંત કરશે અને તમારા જીવનના કષ્ટ, વિઘ્નો અને પીડાને પણ દૂર કરશે. તેના માટે તમારે આજના દિવસે એક ચૌમુખો દીવો બનાવવાનો છે, જે તમારે ઘઉંના લોટમાંથી બનાવવાનો છે અને ત્યારબાદ તેમાં તમારે 4 આડી વાટ મૂકી અને સરસવ કે તલનો તેલનો દીવો તમારે જે છે તે પિતૃઓના નામથી તમારે કરવાનો છે. આ દીવો તમારે દક્ષિણ દિશામાં કરવાનો છે અને ત્યારબાદ ત્યાં બેસીને તમે હનુમાન ચાલીસાના પાઠ કે પછી સુંદરકાંડના પાઠનું પઠન કરો છો તો તમારા જીવનમાં જો કોઈ પણ મહા તકલીફ છે, કોઈ પણ મહા મુસીબત તમારા જીવનમાં છે તે ત્વરિત દૂર થઈ જાય છે, ત્વરિત નષ્ટ થઈ જાય છે. તમારા આવાવાળા વિઘ્નો પણ તમારાથી દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં જો કોઈ પણ એવો ભય છે, કોઈ પણ સંકટ છે તે પણ તમારા જીવનમાંથી ખૂબ જ દૂર થઈ જાય છે અને તમને ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્તિ થાય છે. આજના દિવસમાં મેં જણાવ્યા તે અનુસાર જો તમે ઉપાય કરશો તો લક્ષ્મીનારાયણની કૃપા મળશે, ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને સાથે સાથે પિતૃઓને પણ મોક્ષ પ્રાપ્ત થશે. પિતૃઓના પણ આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહેશે. તો આવી રીતે આજના દિવસને તમે વિશેષ રીતે પુણ્ય કરીને, વિશેષ ઉપાયો કરીને તેનો લાભ લો અને તમે પણ તમારા જીવનમાં આગળ સફળતા અને તરક્કી પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજે આપણે કર્યા માં અંજનીના પાવન દર્શન અને સાથે જ જાણ્યું ભૌમવતી અમાસનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહાત્મ્ય. માતા અંજનીની કૃપાથી આપણા જીવનમાં પણ સંસ્કાર, શક્તિ અને ભક્તિ તેમજ વિદ્યા અને વિનયનો પ્રકાશ ફેલાય અને પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદથી દરેક સંકટ દૂર થઈ જીવનમાં સુખ, શાંતિ અને મંગલનું આગમન થાય. એ જ પ્રાર્થના સાથે હવે આજની આ ભક્તિમય યાત્રાનું કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે